चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। હસતા લેવા ગ્રંથ પહેલો એની બંને સાખીઓ આપણે લેવાની છે અને ત્યારબાદ બીજું અંગ પણ આજે ચાલુ કરવાનું છે. વિશ્વબોધ કર્ણન કો અંગ એની છેલ્લી બે સાખી. વપ્રીત વસ સબ જુગ ભયો લયો નહીં નિજ સાર હું કહીનો ને ક્યા લગી કિયો ના તત્વ વિચાર સતગુરુ ચરણ નિચાના ગાવત નહીં ગુણગ્રામ મંદમતી માયામતી પાગિરયાદન ધામ. અનંત બ્રહ્માંડાધીશ, અનંત અંશોને તારણહાર, અનંત વિભૂષિત, પરમ દયાળુ, પરમ કૃપાળુ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર આપણને હસતા લેવા ગ્રંથની અંદર શું કહેશે કે વપરીત વસ સબ જુગ ભયો લયો નહીં નિજ સાર હું કહ્યુંને ક્યાં લગી કિયો ન તત્વ વિચાર. દયાળુ કહેશે કે આખે આખું જગત વિપરીત માર્ગ ઉપર ચાલી રહ્યું છે. વિપરીત એટલે પાણીની અવળી દિશામાં તરવું એને વિપરીત કહેવાય. બધાય ઉત્તરથી જો ધારા આવતી હોય તો દક્ષિણ બાજુ જાય, પણ
સ્વાભાવિક છે, પાણીનો સ્વભાવ છે કે ઉત્તરથી જઈ રહ્યું છે તો દક્ષિણ બાજુ જશે, પણ ઘણી જગ્યાએ વિપરીત ધારા પણ ચાલુ છે. આ વિપરીત ધારા પ્રત્યેક મનુષ્ય પોતાના હૃદયની અંદર ગ્રંથિ બાંધી અને ચાલે છે. આ વિપરીત ધારાના કારણે લયો નહીં નિજ સાર, પણ જે મૂળ શરીરની અંદર જે મુદ્દો છે એને જાણી શક્યો નહીં. હું કહ્યું ને ક્યાં લગી કહેશે, હું કહીને ક્યાં લગી કહેશે, કયો ન તત્વ વિચાર, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જઈશ, ક્યાં સુધી છું, એ પણ તત્વ વિચાર કર્યો નહીં. જીવ દશાના જીવે, આ જીવ દશા સતત 6 દિવસથી ચાલુ છે, આજે 6થો દિવસ છે, પણ છતાંય જીવ દશા મળતી નથી. કેટલી બધી ગહન ગ્રંથિ છે આ જીવની, કેટલી બધી ભ્રમણાઓ છે. પરંપરાના કારણે, અમુક મિથ્યા સંપ્રદાયના કારણે, અમુક મિથ્યા ધર્મના કારણે અને અમુક મલિન સમાજના જે આગવા પુરુષો છે એના કારણે પ્રત્યેક જીવ ભટકી રહ્યો છે. સદગુરુ ચરણની ચાહના ગાવત નહીં ગુણગ્રામ, પણ જે સદગુરુ છે એના ચરણની ચાહના રાખી નહીં. શા માટે રાખે? આ જગતની અંદર આટલો બધો રસ છે, તો એ રસ છોડી અને સદગુરુના ચરણમાં શું છે? લોકો એવું વિચાર કરે છે કે સદગુરુના ચરણમાં શું છે, પણ સાધકને, અભ્યાસી જીવને બોધ છે કે સદગુરુના ચરણમાં કાયમ દિવાળી છે. આપણે વર્ષમાં એકવાર કરવી છે દિવાળી, પણ સદગુરુનું ચરણ એવું છે કે જેમાં દિવસના 24 કલાક, આખો મહિનો અને વર્ષના 365 દિવસ 12 માસ દિવાળી છે. એ સદગુરુના ચરણની ચાહના કોઈને નથી. ગાવત નહીં ગુણગ્રામ, એના ગુણ ગાતા નથી. મંદમતી માયામહી, જીવની મંદમતી છે. કેમાં? માયામહી. ધન અને ધામ, ભાગી રહ્યા ધન ધામ કે છે. ધન અને ધામમાં પ્રત્યેક મનુષ્ય ડૂબી ગયેલો છે, એટલે પોતાનું સ્વરૂપ સમજી શકતો નથી. ધન અને ધામ બે જ મુદ્દામાં અટકી ગયો છે. આ ધન અને ધામ એ પ્રત્યેક વ્યક્તિને જરૂર તો હોય છે, પણ કોઈ કહેતા નથી, છુપાવી એને રાખે છે. ધનની પણ જરૂર છે, ધામની પણ જરૂર છે, પણ દયાળુ એમ કહે છે આ ધનના ધામના કારણે સદગુરુના ચરણથી દૂર થઈ ગયો છે કે છે. આ સદગુરુ અને પરમગુરુ એ બંને એક જ છે, એ જુદા નથી. જુદા મંદમતીનો જીવ પાડે છે એને. સદગુરુ કયો, પરમગુરુ કયો કે કૈવલ, એક જ મુદ્દો છે. એ જુદું જુદું નથી. જુદું તો માત્રમાં માત્ર સકર્તા પતિની જે વિજાતિ છે એ બધું જુદું છે. સકર્તા પતિની જે સજાતિ છે એ જુદું નથી, એ એક જ છે. અને એ એકને સમજવા માટે દયાળુએ ઘણા પ્રકારની ભ્રમણા તોડી છે. અને આજે આપણે બીજું અંગ ચાલુ કરશું. હિન્દુ મુસલમાન કો અંગ બીજું, ચોપાઈ પહેલી. હિન્દુ મુસલમાન પરમ વિશેષ, પરમ દયાળુ ભગવાન કરુણા સાગર આપણને હિન્દુ મુસલમાન શીખ કો અંગ બીજુમાં દયાળુ શું કહે છે કે હિન્દુ મુસલમાન દો અસ્ક हैवान, पति एक ये चान पहचान नाही, यो कहे राम रही मान को वेजे, एक निरंजन एक साईं. દયાળુ એમ કહેશે
કે આ હિન્દુ અને મુસ્લિમ બંને પ્રેમ ઘેલા આશિક છે કે છે. કેવા? પ્રેમ ઘેલા આશિક. હેવાન કીધા, હેવાનનો અર્થ થાય અણસમજુ. હવે આપણે સમજવાનું છે કે આપણે હિન્દુ છીએ કે મુસલમાન છીએ. જો હિન્દુ કહેશો સ્વયંને તો પરમગુરુ એમ કહેશે કે તમે અણસમજુ છો, અને જો મુસ્લિમ સ્વયંને કહેશો તો પણ દયાળુ એમ કહેશે કે તમે અણસમજુ જ છો. કારણ દયાળુ કહેશે કે યો કહે રામ રહેમાન કુ વેજે, એક નિરંજન એક સાઈ. હિન્દુ રામને માને છે, હિન્દુ રામને માને છે અને નિરંજનની ભક્તિ કરે છે. મુસલમાન અલ્લાહને માને છે અને કોની ભક્તિ કરે છે? સાઈની ભક્તિ કરે છે. પણ બંને પ્રેમ ઘેલા એવા આશિક છે, અણસમજુ. આ આશિકી રહીને એ વધારે ભાગે અણસમજુ લોકો જ કરે છે. પણ હૃદયની અંદર અનુભવ હોય તો આ પ્રેમ ઘેલા આશક એમ ન કે હું હિન્દુ છું અથવા તો હું મુસલમાન છું. દયાળુ એમ કહેશે કે આ બંને મૂર્ખ છે કે છે, આ બંને અણસમજુ છે. હિન્દુ અને મુસલમાનનો ઝઘડો આજથી નહીં 712 ઈસવીસનથી ચાલ્યો આવે છે. આ ભારત દેશની અંદર 712 ઈસવીસનની અંદર પહેલી વાર મુસલમાન આવ્યા, ત્યારબાદ ધીમે ધીમે અફઘાન આવ્યા, ત્યારબાદ ધીમે ધીમે તુર્ક આવ્યા, ત્યારબાદ ધીમે ધીમે મુગલ આવ્યા. અને મુગલ સલ્તનતે જેટલી રાજ આ ભારતની ભૂમિએ કરી છે એવી બીજા કોઈએ કરી નથી. આ મુસલમાન અને હિન્દુનો ઝઘડો અત્યારે માત્રમાં માત્ર ખાલી નામનો જ છે કે હિન્દુ અને મુસલમાન. તો આ હિન્દુ કોને કહેવા અને મુસલમાન કોને કહેવા? દયાળુ એમ કહેશે કે જે સ્વયંને એમ કહેશે કે હું હિન્દુ છું એ બહુ મોટો અણસમજુ મૂર્ખ છે, અને કોઈ એમ કહેશે કે હું મુસ્લિમ છું એ પણ એક બહુ મોટો અણસમજુ છે. કારણ કે હિન્દુ શબ્દ છે અને મુસલમાન પણ શબ્દ છે, પણ આ શબ્દની સંજ્ઞા લાગે છે કોને? મનુષ્યને. મનુષ્યને શબ્દની સંજ્ઞા લાગે છે. કેવો મનુષ્ય? જે માતાના ગર્ભથી કલમા પડતો નથી પેદા થતો. એ મુસલમાન માતાના ગર્ભથી કલમા પડતો પેદા નથી થતો, કે હિન્દુ રામ રામ કરતો પેદા થતો નથી. જ્યારે જન્મ થાય છે ત્યારે નિર્વસ્ત્ર એના શરીર પર કોઈ પણ અંગ વસ્ત્ર હોતું નથી, કોઈ કપડું હોતું નથી. પણ એને હિન્દુ અને મુસલમાન બનાવે છે કોણ? આ સમાજ, આ કોમ. એને હિન્દુ અને મુસલમાન બનાવે છે. પણ ખરેખર હિન્દુ અને મુસલમાન જેવું આ જગતની અંદર કાંઈ છે નહીં. એ માત્રમાં માત્ર એક બે કોળીના રાજનીતિજ્ઞોએ રાજનીતિ કરવા માટે હિન્દુ અને મુસલમાનનો ઝઘડો ઊભો કર્યો છે. એ ઝઘડાને શાંત કરવા માટે દયાળુએ ઘણા સમય પહેલાં કીધું છે કે આ હિન્દુ અને મુસલમાન દોનો અસ્ક હેવાન છે કે છે, પ્રેમ ઘેલા અણસમજુ આશિક છે. કેવા? ધૃતરાષ્ટ્ર જેવા. હસ્તિનાપુરનો રાજા ધૃતરાષ્ટ્ર, એ ધૃતરાષ્ટ્રને દુર્યોધન પ્રત્યે એટલો બધો આંધળો પ્રેમ હતો કે એના દુરાચાર, એના દુસંસ્કાર એને જોઈ અને એને લેશ માત્ર શિખામણ આપી નહીં અને ફાવે ને એ કરવા દીધું. એવી જ રીતે આ હિન્દુ સમાજના લોકોએ અને મુસલમાન સમાજના લોકોએ જે આગેવાનો છે એને આ હિન્દુ અને મુસલમાનનો ઝઘડો ઊભો કર્યો છે. દયાળુ કહેશે આ બંને પ્રેમ ઘેલા અણસમજુ આશિક છે કે છે. આમનામાં લેશ માત્ર એટલે બે કોળીની બુદ્ધિ નથી.
અને અત્યારના પાછા રાજકારણીય નેતાઓ, હવે નેતા નાનો હોય કે મોટો, બે ચોર છે. નેતા નાનો હોય કે મોટો હોય એ ચોર છે. એવી જ રીતે હિન્દુ કહેવાવાળા અને મુસ્લિમ કહેવાવાળા અણસમજુ છે. જનતા શું માંગે છે, પ્રજાની શું ચાહના છે, એ નેતાને ખબર હોતી નથી. કારણ કે એમને સમય જ નથી કે સામાન્ય જનતા માટે સમય થોડોક કાઢે. પણ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે તમારી અને મારી માટે સમય કાઢી અને કૈવલ ધામથી ચેતવતા ચેતવતા અહીંયા સુધી આપણને કહી ગયા છે કે તમે હિન્દુ પણ નથી અને મુસલમાન પણ નથી. તમે સર્વપ્રથમ જ્યારે માતાના ગર્ભ કમળમાંથી એક બાળકનો જન્મ થાય તો એ ટોપી પણ પહેરતો નથી, એ નમાઝ પણ પડતો નથી કે એ મસ્જિદ પણ જતો નથી. કોઈ પણ ગર્ભવતી મહિલા જ્યારે એક બાળકને જન્મ દે પછી હિન્દુના ઘરે હોય તો પણ ભલે અને મુસ્લિમના ઘરે હોય તો પણ ભલે, જન્મ એક મનુષ્યનો થાય છે, જન્મે એક માનવનો થાય છે. એમાંય આપણે બે વિભાજન કરી નાખ્યા, એક નર અને બીજી નારી. મનુષ્યમાંય વિભાજન કર્યા, પાછા એમાંય ભેદભાવ કર્યો, નર અને નારી. હવે નારીના શરીરમાંય ચૈતન્ય છે અને નરના શરીરમાંય તે ચૈતન્ય જ છે. ચૈતન્ય તો હરખો જ છે. આ પૃથ્વી ઉપર અત્યારે 2026 અંદર આજની જનસંખ્યા ગણો તો આ પૃથ્વીની જનસંખ્યા 800 કરોડ છે. આ પૃથ્વી ઉપર 205 દેશની અંદર 800 કરોડ મનુષ્ય છે. અને મનુષ્યને એ 800 કરોડમાંથી કોઈ પણ એક મનુષ્યને જો ઠેસ વાગે અને અંગૂઠાની ચામડી તૂટી જાય તો શું નીકળે? લોહી નીકળે. કેવા રંગનું નીકળે? લાલ રંગનું. એવું તો નથી ને કે હિન્દુનું ભગવા રંગ અને મુસલમાનનો લીલો રંગ? હું તો કહું છું, ઘણાય મને મૌલાના ભેગા થાય છે, પંડિતો ભેગા થાય છે, એને કહું છું કે તમારું લોહી તો લગભગ ભગવા કલરનું હશે, દર્શન તો કરાવો. મુસલમાનને પણ કહું છું કે તમારું લોહી લીલું હશે, બતાવો તો ખરી. અને ઘણા એવા મૌલાના દાંત કાઢતા કાઢતા કહેશે કે કેવી મહારાજ બાબુજી વાત કરો છો. લોહી તો બધાયનું હરખું લાલ જ હોય છે, તો ભેદ ક્યાં પાડ્યો? આ મનુષ્યએ ભેદ પાડ્યો છે. સમાજના જે કટ્ટર દુશ્મન છે એમને ભેદ પાડ્યો છે. બાકી હિન્દુ અને મુસલમાન જેવું આ જગતની અંદર કાંઈ સજ નહીં. આ જગતની અંદર છે તો એ માત્રમાં માત્ર માનવતા છે. માનવતાને મૂકી અને આગળ બીજું કાંઈ છે નહીં. જ્યાં જુઓ ત્યાં માનવ છે. હવે માનવના તો જો ઠેસ વાગે તો એને તો લાલ લોહી નીકળે છે, પણ પશુ પક્ષી, હાથી, ઘોડા, ચકલા, પોપટ કોઈ પણ જીવને વાગે એટલે લાલ લોહી જ નીકળે છે. આ ભેદ કૈવલે આપણી સાથે કર્યો નથી. પણ કૈવલે જે પૂતળા રચ્યા એ પૂતળાની આ બધી રચના છે. એ પૂતળાની આ રચના છે. અને ખરેખર જ્ઞાન દ્રષ્ટિએ જુઓ તો હિન્દુ અને મુસલમાન જેવો ઝઘડો જે ભારત દેશની અંદર છે એવો દુનિયાના બીજા કોઈ દેશની અંદર નથી. કારણ કે ભારત દેશની અંદર આ રાજનેતાઓ પોતાનું શાસન વધારવા માટે, પોતાની સત્તા વધારવા માટે અને પોતાની મહત્તા વધારવા માટે આ હિન્દુ અને મુસલમાનનો ઝઘડો કરાવે છે. આ ઝઘડો આજથી નહીં પણ 712 ઈસવીસનથી ચાલુ થયેલો છે. અને ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ત્યારે એમને બહુ ચતુરાઈથી અને બહુ ચાલાકીથી એક રૂલ બનાવ્યો. કેવો? ડિવાઈડ એન્ડ રૂલ. ફૂટ ડાલો ઓર શાસન કરો કે છે. ભેદ પડાવો અને શાસન કરો. આ નીતિ
રાજનીતિજ્ઞ છે. શબ્દ હિન્દુ અને મુસલમાન એવી કાંઈ વસ્તુ જ નથી આ જગતની અંદર. આ જગતની અંદર માત્રમાં માત્ર પહેલી જ જે વસ્તુ હોય તો એ માનવતા છે. કેવી માનવતા? કે જે પ્રત્યેક વ્યક્તિના હૃદયની અંદર કરુણા, પ્રેમ અને અહોભાવની માનવતા છે. એવું તો નથી કે ભાઈ હિન્દુને ભૂખ લાગે તો એ કાનથી ખાતો હોય, એવું તો નથી. અથવા મુસ્લિમને ભૂખ લાગે તો એ નાકથી ખાતો હોય, એવું નથી. હિન્દુ હોય કે મુસ્લિમ, એને ખાવું તો મોઢેથી જ પડે. એને ખાવું તો મોઢેથી જ પડે. કારણ કે મુખ સિવાય બીજો કોઈ માર્ગ નથી કે જેમાં શરીરમાં ભોજન જાય. તરસ લાગે તો હિન્દુને પાણી પીવું પડે છે અને મુસલમાનને પણ પાણી પીવું પડે છે. પાણી હિન્દુ અને મુસલમાનના જુદા જુદા નથી. હિન્દુ પણ લગ્ન કરે છે તો એક સ્ત્રી સાથે, મુસ્લિમ પણ લગ્ન કરે છે તો એક સ્ત્રી સાથે. હા, તમારા અને આ દુનિયાના બનાવેલા કપડાં જુદા જુદા રંગના હોય છે. લાલ, પીળા, કાળા, ધોળા, જાંબલી, આકાશી રંગના, વાદળી. આ રંગ જુદા જુદા છે, પણ રંગને ધારણ કરવા વાળો એક જ માનવ છે. અને માનવની અંદર એક જ અંશ છે, બીજા અંશ જુદા જુદા છે નહીં. અંશ તો એક જ છે. એવું નથી કે સ્ત્રીના શરીરમાં અંશ જુદો છે અને પુરુષના શરીરમાં અંશ જુદો છે. અંશ તો બંનેમાં સરખો જ છે. મુસ્લિમ હોય કે હિન્દુ હોય. આ હિન્દુ અને મુસલમાનનો જે ઝઘડો રહ્યો એ આજથી નહીં પણ અનંત યુગોથી ચાલ્યો આવે છે. એક સુંદર કવિતા છે કે બાંટ દિયા ઇસ ધરતી કો. શાંતથી અને સ્થિર થઈ અને સાંભળજો દયાળુ શું કહે છે કે બાંટ દિયા ઇસ ધરતી કો ક્યા ચાંદ સિતારોं का होगा कैसे. बांट दिया इस धरती को क्या चांद सितारों का होगा और नदियों के कुछ नाम रखे, और नदियों के कुछ नाम रखे बहती धारों का क्या होगा कैसे. શું કહેશે કવિ? बांट दिया इस धरती को क्या चांद सितारों का होगा और नदियों के कुछ नाम रखे बहती धारों का क्या होगा. તમે ધરતીના તો ટુકડા કરી નાખ્યા, 205 ટુકડા કરી નાખ્યા દેશ બનાવીને. 205 ટુકડા કરી નાખ્યા સરહદ બનાવીને. 205 ટુકડા કરી નાખ્યા, માનવતાની હત્યા કરી. પણ આ ચંદ્ર અને તારાને કેમ તમે ન વેચ્યા કે છે? એનું કેમ વિભાજન ન કર્યું? આ આપણી પૃથ્વી રહી એ એક ગ્રહ છે. આ પૃથ્વી એક ગ્રહ છે. એની જેવા બીજા 7 ગ્રહ છે. અને મોટામાં મોટો ગ્રહ જુઓ તો એ સૂર્ય છે. આ સૂર્ય અને બીજા 7 ગ્રહ એ સૌર મંડળની અંદર આવે, જેને સૌર મંડળ કહેવામાં આવે છે. હવે આ સૌર મંડળ ક્યાં આવ્યું? આકાશ ગંગાની અંદર. આકાશ ગંગા મીન્સ ગેલેક્સી. ગેલેક્સીની અંદર આવા એક નહીં, 2 નહીં, 3 નહીં, અનંત નહીં, લાખો કરોડો અરબો સૌર મંડળ છે કે જ્યાં સુધી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દેખાય નહીં. કારણ કે ચર્મચક્ષુ આપણું માત્રમાં માત્ર પૃથ્વીને જ નિહાળી શકે છે, પણ જે દિવ્ય ચક્ષુ છે એ આકાશ ગંગાને પણ નિહાળી શકે છે, સૌર મંડળને પણ નિહાળી શકે છે. એટલે કવિ કહે છે કે બાંટ દિયા इस धरती को क्या चांद सितारों का होगा और नदियों के कुछ नाम रखे बहती धारों का क्या होगा. નદીના આપણે નામ રાખી દીધા. આ આકાશ ગંગા જે છે એની અંદર લાખો કરોડો મોલિક્યુલ્સ છે, લાખો કરોડો અણુ છે, લાખો કરોડો પરમાણુ છે.
એને કેમ હિન્દુ અને મુસલમાનમાં વિભાજન ન કર્યું? કારણ કે તમારી તાકાત જ નથી કે ત્યાં સુધી પહોંચી શકો. એટલે તો માયાનો પટ રચ્યો છે દયાળુએ, એટલે તો આ માયાનો પટ રચ્યો છે. અપાર ગેસ છે, અપાર ગેસ છે આ ગેલેક્સીમાં, આકાશ ગંગામાં. પરમાણુ બોમ્બ તો કાંઈ ન કહેવાય, પરમાણુ બોમ્બ કાંઈ ન કહેવાય. એની કરતાંય મહાવિસ્ફોટક, જેને વૈજ્ઞાનિકોએ બિગ બેંગ થિયોરી કીધી છે, મહાવિસ્ફોટ કીધો છે. વૈજ્ઞાનિકોને જે એમ જ લાગે છે કે આ બિગ બેંગ થિયોરીના કારણે આ જગત બન્યું છે. પણ બિગ બેંગ થિયોરી એ તો માત્રમાં માત્ર અંતિમ સૂત્ર છે. પણ દયાળુએ આ જગત બનાવ્યું એની પહેલાં અનંત કલ્પ, અનંત યુગો અને એની કોઈ સમય સીમાની કોઈ વાત પણ ન કરી શકાય, ત્યારથી આ જગતની રચના કરી છે. રચના કરવાવાળો છે એટલે આપણે છીએ. બાકી રચના કરવાવાળો ન હોય તો આપોઆપ તો કાંઈ થતું નથી. આ ઉમરા મંદિર ઘણા સમયથી છે તો આપોઆપ કાંઈ પ્રગટ તો થતા નથી મનુષ્ય. જો કોઈ એમ કહેતા હોય બ્રહ્મ સિદ્ધાંતના લોકો અથવા આત્મજ્ઞાની અથવા પરમાત્મ જ્ઞાની કોઈ પણ હોય, એ જો એમ કહેતા હોય કે જગત સહજા સહેજ છે, તો કેમ જગત સહજા સહેજ હોય તો સંતાન સહજા સહેજ નથી થતા? સવારની ચા બનાવી હોય ને તો એમાં કેટલાય સધણા છે. સવારથી લઈને સાંજ સુધી મહેનત કરો, તારે 20-25 રૂપિયા આવે ને એની દૂધની ઠેલી લાવો, ત્યારબાદ કોઈક બનાવવાવાળું હોય ને તો બનાવીને આપે. ચા બનાવવી હોય તોય બનાવવાવાળો છે. તો આ જગત આવું મોટું બનાવ્યું છે તો એ બનાવવાવાળો નથી? મૂર્ખ એમ કહેશે, જેને દેખાતું નથી એ એમ કહેશે કે બનાવવાવાળો કોઈ નથી, પણ બનાવવાવાળો છે. આ જગતની અંદર બનાવવાવાળો છે. આ વિશાળ આકાશ ગંગાનો સમૂહ છે અને આ આકાશ ગંગા કોઈ એકલી નથી. આવી આકાશ ગંગા તો અનંત છે. 100 અરબથી લઈ અને 400 અરબ સુધી તો તારા છે. તો આનું કેમ વિભાજન ન કર્યું કે છે? આનું કેમ વિભાજન ન કર્યું? એનું કારણ છે કે ત્યાં સુધી કોઈ મનુષ્યની ગતિ પહોંચી શકતી નથી. અને જો ત્યાં પહોંચી શકતી હોય ને તો આ હિન્દુ અને મુસલમાન ન્યાય તે ફરત, ન્યાય પોગસ અને કાંઈક કરત કે આ હિન્દુનો ચંદ્ર છે, આ મુસ્લિમનો સૂરજ છે, એવું કાંઈક તો કરત જ તે. પણ ભગવાને પાંખું નથી આપીને તે સારું છે, નકર ઉડતા બધાય અને ન્યા પોગત. એકવાર હું સુરતથી અમદાવાદ જઈ રહ્યો હતો અને મારી ટ્રેન હતી અમદાવાદથી દિલ્હીની. ત્યાં એક ભગતનું આમંત્રણ હતું અને મુસલમાન અને હિન્દુ બંને, એક પંડિત ને એક મુલ્લા, બંને ભેગા થઈ ગયા ત્યાં ટ્રેનના. અને એમના ભાગ એવા ખરાબ ને કે એની સામે જ હું બેઠેલો. બહુ ભાગ ખરાબ એમના. તો જે મુસલમાન હતો એ યા અલ્લાહ કરતો હતો ને જે હિન્દુ હતો એ રામ રામ કરતો હતો. મેં કીધું વાહ ભાઈ વાહ, તમે સારું સ્મરણ કરો છો ભગવાનનું, બહુ સુંદર અને સારું સ્મરણ કરો છો. હિન્દુને પૂછ્યું, મેં કીધું તમારો કયો રંગ છે? તા કે અમારો ભગવો રંગ છે. મેં કીધું વાહ, જ્ઞાની લાગો છો. મુસ્લિમને પૂછ્યું કે તમારો કયો રંગ છે? તો કે લીલો. મેં કીધું તો એક કામ કરો, મુસલમાનને મેં કીધું કે તમારો જો લીલો રંગ હોય તો મારથી થાય એટલા પૈસા હું તમને આપીશ, આ સૂરજને લીલા રંગનો કરી નાખો. મેં કીધું મારથી, મેં કીધું જેટલા થશે અત્યાર સુધી દાન દક્ષિણા આવી એ બધી તમારી, કલર લેવા માટે. આ જે ભગવા રંગનો સૂરજ છે એને લીલા કલરનો કરી નાખો. અને હિન્દુને પણ કીધું કે તમારામાં તાકાત હોય તો આ પૃથ્વી ઉપર જેટલી વનસ્પતિ છે ને એના બધાય પાંદડા લીલા જ છે, એના ભગવા કલરના કરી નાખો. છે કોઈની તાકાત? આ તાકાત માત્રમાં માત્ર દયાળુની છે કે જેને રંગ એને બનાવ્યો છે. રંગ અને હિન્દુ અને મુસલમાનને કાંઈ લેવા દેવા નથી. હિન્દુ અને મુસલમાન તો એક ભ્રમ છે, એક ભ્રમ પેદા કર્યો છે. બહુ એટલે બહુ મોટો ભ્રમ. આ સૂર્ય છે
સૂર્યની આજુબાજુમાં બીજા 7 ગ્રહ છે. કયા કયા છે? તો કે બુધ એટલે મર્ક્યુરી, શુક્ર એટલે વેનસ, પૃથ્વી એટલે અર્થ, મંગળ એટલે માર્સ, બૃહસ્પતિ એટલે જુપિટર, શનિ એટલે સેટર્ન, અરુણ એટલે યુરેનસ, વરુણ એટલે નેપચ્યુન. આ સૂર્યની આજુબાજુમાં ગ્રહ છે. ત્યાં સુધી ખૂબ પ્રયત્ન અને અથાગ પ્રયાસથી અત્યારે મનુષ્ય ચંદ્ર પર જઈ શક્યો છે. અડધો કલ્પ વયો ગયો ત્યારે એને ચંદ્રની ખબર પડી. પણ દયાળુએ તો જ્યારથી સૃષ્ટિ રચી ત્યારથી કહી દીધું છે કે કઈ જગ્યાએ શું છે, કયા સ્થાને ચંદ્ર છે, કયા સ્થાને સૂરજ છે, કયા સ્થાને આકાશ ગંગા છે. એટલે કવિએ કીધું છે કે બાંટ દિયા ઇસ ધરતી को क्या चांद सितारों का होगा और नदियों के कुछ नाम रखे बहती धारों का क्या होगा. નદીના નામ રાખી દીધા. દુનિયાની મોટામાં મોટી નદી કઈ? તો કે 6,650 કિલોમીટર લાંબી નદી, જેને નીલ નદી કહેવામાં આવે છે. ગંગા તો ભારતની મોટી નદી છે, પણ વિશ્વની નહીં. અધૂરું જ્ઞાન બહુ હાનિકારક છે. અધૂરું જ્ઞાન ખૂબ હાનિકારક છે. પોતાને તો હાનિ પહોંચાડે પણ બીજા નહીં પહોંચાડે. પછી બીજી એમેઝોન છે, પછી ત્રીજી યાંગચી નદી છે, ચોથી મિસિસિપી મિસોરી નદી છે, અને પાંચમી કાંગો નદી છે, અને છઠ્ઠી ભારત દેશની મોટામાં મોટી નદી ગંગા નદી છે કે છે. और नदियों के कुछ नाम रखे बहती धारों का क्या होगा. નદીના તો નામ રાખી દીધા, પણ આ જે બહેતી ધારા છે એનું શું થશે કે છે. शिव की गंगा भी पानी है, शिव की गंगा भी पानी है, आबे जमजम भी पानी है. शिव की गंगा भी पानी है, आबे जमजम भी पानी है. मुल्ला भी पिए, पंडित भी पिए, बताओ इसका मजहब क्या होगा. આ પાણીનો ધર્મ શું છે? આ પાણીનો ધર્મ શું છે? હિન્દુ એમ કહેશે કે શિવની ગંગા, અને મુસ્લિમ એમ કહેશે કે આબે ઝમઝમ. હવે આબે ઝમઝમ હોય કે શિવની જટામાંથી નીકળેલી ગંગા, સતો પાણી જ તે. અને પાણીનો એક જ ધર્મ છે, તરસાની તરસ મટાડવી. પાણીનો માત્રમાં માત્ર એક જ ધર્મ છે કે તરસાની તરસ મટાડવી. પાણીનો બીજો કોઈ ધર્મ નથી. કોઈને લો બ્લડ પ્રેશર હોય અને અનકોન્શિયસ થતો હોય, એ પછી મુસ્લિમ હોય કે હિન્દુ હોય, અને એને ખબર પડી ગઈ કે હવે મારા પ્રાણ જઈ રહ્યા છે ધીમે 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 ધીમે, પણ કોઈનું લો બ્લડ પ્રેશર થઈ રહ્યું હોય અને એને ઠંડુ પાણી મગજમાં છાંટવામાં આવે તો પ્રાણ જે જઈ રહેતા હોય એ પાછા આવી જાય. શીતળતા એટલી બધી પાણીની અંદર હોય, એ શરીરને ફ્રેશ કરે છે. એટલે તો દયાળુએ કીધું ને કે ભોર ભયે પ્રગટીએ જબ બાનું, સાવધાન થઈ કરીએ સ્નાનું. સ્નાન કરવાનું શા માટે કીધું? કે પાણીની અંદર એવી ગુણવત્તા છે. પણ હિન્દુ અને મુસ્લિમ નહીં સમજીએ કે આ વાતને, કારણ કે એને શિવની ગંગા સિવાય બીજું કોઈ પાણી પીવું નથી, અને મુસ્લિમને આબે ઝમઝમ સિવાય બીજું કોઈ પાણી પીવું નથી. એટલે કવિ કહેશે કે શિવ કી ગંગા ભી પાની હૈ, આબે ઝમઝમ ભી પાની હૈ. मुल्ला भी पिए, पंडित भी पिए, पानी का मजहब क्या होगा કે છે. મુલ્લાય પીવે છે અને પંડિતય પીવે છે. આ પાણીનો ધર્મ શું કે છે? આ પાણીનો કોઈ ધર્મ નથી. પાણી તો એક જ માત્ર એનો એક જ ગુણ છે, એક જ ધર્મ છે કે તરસાને તરસ મટાડવી. એ પછી મુસલમાન મરી રહ્યો હોય તો એ એમ ન કે આ હિન્દુએ પાણી આપ્યું, અથવા હિન્દુ મરી રહ્યો હોય તો મુસલમાનને એમ ન પૂછે કે આ પાણી તમારું છે. પાણી તો પાણી છે. પાણી પાણી છે, એ કર્તાની બનાવટ છે, એ કર્તાની રચના છે. પાણીને હિન્દુએ નથી બનાવ્યું કે મુસલમાને પણ નથી બનાવ્યું. પાણી સકર્તાપતિ સતકૈવલ સાહેબે બનાવ્યું છે. કારણ કે જેટલું કૃત દેખાય છે એ કર્તાએ કર્યું છે.
આપણે શું કરી શકવી? એ કૃત છે, એ કૃતમાંથી પણ કૃત્રિમ કરી શકવી. કૃત્રિમની અંદર પણ મહાકૃત્રિમ બનાવ્યું. આપણે કાંઈ પણ બનાવવી એ પરમ ગુરુએ જે બનાવેલું છે એમાંથી જ બનાવવાનું છે. વૈજ્ઞાનિકો પણ માનવા માંડ્યા છે. હવે વૈજ્ઞાનિકો પણ માનવા માંડ્યા છે. નકર વૈજ્ઞાનિકો કોઈનું ન માને. એ પણ માનવા માંડ્યા છે. શું માનવા માંડ્યા છે? કે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોન, આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ જ્યારે સૃષ્ટિની શરૂઆત હતી ત્યારે બની ગયા. એ બની ગયા, હવે બીજી વાર બને નહીં. કોઈની તાકાત જ નથી કે બીજી વાર બનાવી શકે. और इन फिरका परस्तों से पूछो कि क्या सूरज भी अलग बनाओगे? और इन फिरका परस्तों से पूछो कि क्या सूरज भी अलग बनाओगे? कैसे? एक हवा में सांस है सबकी, एक हवा में श्वास है सबकी, क्या हवा भी नहीं बनाओगे? कैसे? हिंदू હોય તો પણ ભલે અને મુસ્લિમ હોય તો પણ ભલે, જે તમને સ્પર્શ કરી અને અહીં આવે છે એ એક જ હવા છે. પછી બાપજી ગ્રહણ કરે તોય ભલે અને બાપજીના ભક્ત ગ્રહણ કરે તો પણ ભલે, હવા તો એક જ છે. મુલ્લા કે હિન્દુ, મુસ્લિમ, આ જે શબ્દ છે એ માત્રમાં માત્ર અંગૂઠા છાપ, 10મી ફેલ રાજનીતિજ્ઞોએ આ હિન્દુ અને મુસલમાનનો ઝઘડો ઊભો કર્યો છે. પણ દયાળુ કહે છે કે તમે આમાંથી બહાર આવો, તમારી જાતને ઓળખો, તમારી નસલ કઈ છે એને ઓળખો, પોતાના નિજ સ્વરૂપને ઓળખો. આ હિન્દુ અને મુસલમાનના ઝઘડામાં ન પડશો કે છે. नस्लों को क्या बंटवारा करोगे? कैसे? नस्लों का क्या बंटवारा करोगे? रहबर वो कौम का ढोंगी है. कैसे? नस्लों का करोगे बंटवारा, रहबर वो कौम का ढोंगी है. और क्या खुदा ने मंदिर तोड़ा था या राम ने मस्जिद तोड़ी थी? क्या खुदा ने मस्जिद, क्या खुदा ने मंदिर तोड़ा था या फिर राम ने मस्जिद तोड़ी थी? આ રામે મસ્જિદ પણ નથી તોડી અને ખુદાએ મંદિર પણ તોડ્યું નથી. કારણ કે ખુદા અને રામ એ હિન્દુ અને મુસલમાનની માન્યતા છે. બાકી અનંત બ્રહ્માંડાધીશ, સકર્તાપતિ, સાચા સર્જનહાર, માલિક એ એક જ તે વિદ્યમાન છે, એ એક જ તે પરમાનન્ટ છે. There are only one thing in all universe. It's દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર. બીજું કોઈ પણ જગતની અંદર સ્થાયી નથી, અસ્થાયી છે. કારણ કે તમે હતા, અત્યારે તમે છો તોય પરમ ગુરુ તો હતા જ તે ને. કાલ સવારે આપણે નહીં હોવી પણ તોય પરમ ગુરુ હશે, છે, હતા અને રહેશે. એનું નામ જ પરમ ગુરુ. પણ આપણે હતા નહીં, આવ્યા છીએ, હશું નહીં, ખબર જ નથી. આ હિન્દુ મુસલમાનના ઝઘડામાં કોઈને ખબર જ નથી. हिंदू मुस्लिम सिख ईसाई आपस में सब भाई भाई. શું કહે છે? हिंदू मुस्लिम सिख ईसाई आपस में सब ભાઈ ભાઈ. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, એ બધાય શું છે? એકાબીજીના ભાઈ છે. શા માટે? કારણ કે આપણા શરીર જુદા જુદા હોઈ શકે છે. એ શરીરને જન્મ દેવાવાળા માતા પિતા જુદા જુદા હોઈ શકે છે, જુદા જુદા દેશ હોઈ શકે છે, જુદા જુદા રાજ્ય હોઈ શકે છે, જુદી જુદી સિટી હોઈ શકે છે. પણ પ્રત્યેક શરીરની અંદર અંશ તો સરખો જ છે. એટલે કીધું છે કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં હે સબ ભાઈ ભાઈ કે છે. આ બધાય ભાઈ છે. કયા સંબંધના લીધે? અંશ બંધુના સંબંધના લીધે. અંશ બંધુના સંબંધના લીધે.
એટલે તો કાયમ પંથની અંદર બ્રાહ્મણ પણ જોડાય છે, ક્ષત્રિય પણ જોડાય છે, વૈશ્ય પણ જોડાય છે અને શૂદ્ર પણ જોડાય છે. ક્યારે દયાળુએ આવી સમજ આપી કે હિન્દુ કે મુસ્લિમ એવું કાંઈ જગતની અંદર નથી. જગતની અંદર છે તો એ બે જ મુદ્દા છે, આપન પોન પતિપદ, એને ઓળખવાનું છે. હિન્દુ મુસલમાનના ઝઘડામાં પડવાનું નથી. એટલે દયાળુએ અંગ બનાવ્યું છે, નકર એમના અંગ બનાવવાની જરૂર શું હતી? આ લેશ માત્ર જરૂર નથી. પણ દયાળુ તો અંતર્યામી છે, દયાળુ તો સર્વજ્ઞ છે. દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર એ સર્વજ્ઞ છે. હા, આપણે અલ્પજ્ઞ ખરા, પણ પરમ ગુરુ સર્વજ્ઞ છે. એનું મહદ અંગ છે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું. અને પ્રત્યેક કીડી મોહરની આદ લઈ સ્થાવર જંગમ ચર અચર વિષ્ટિ સમષ્ટિની અંદર રહેલા તમામ જે ઘાટ છે જીવ દશાના, એની અંદર અલ્પજ્ઞ અંગ છે. પણ આ અલ્પજ્ઞ અંગની એકતા સર્વજ્ઞ પરમ ગુરુ ભગવાન કરુણા સાગરના મહદ અંગની સાથે થાય તો આ ભ્રમણા તૂટે. નકર આ ભ્રમણા તૂટે એવી નથી. આ ભ્રમણા તૂટે એવી નથી. બહેકાવે में आ जाते हैं કે बहकावे में आ जाते हैं, हम में बस है यही बुराई, हिंदू मुस्लिम सिख ईसाई आपस में है भाई भाई કે છે. બહેકાવામાં આવી જાય છે. તમે હિન્દુ હિન્દુ કોઈ ભેગા થયા હોય કોઈ પણ જગ્યાએ તો એ મુસલમાનનો વિરોધ કરે છે. મુસલમાન કોઈ જગ્યાએ ભેગા થયા હોય તો હિન્દુનો વિરોધ કરે છે. પણ હિન્દુ અને મુસલમાનને છોડો, પણ હૃદયમાં કરુણા ધારણ કરો, હૃદયમાં દયા ધારણ કરો, હૃદયમાં પ્રેમ ધારણ કરો, હૃદયમાં ભાવ ધારણ કરો અને પરમ ગુરુ ભગવાન કરુણા સાગર પ્રત્યે અહોભાવ ધારણ કરો. ત્યારે જ ત્યાં હિન્દુ અને મુસલમાનની ભ્રમણા તૂટશે. ત્યાં સુધી તૂટશે નહીં. આ દંગા, આ ફસાદ, આ મિલિટન્ટ, આ બધા શા માટે છે? આની શું જરૂર છે? મનુષ્યને મનુષ્ય સાથે લડવાની શું જરૂર છે? આખી પૃથ્વીમાં 70% તો કે પાણી જ છે કે છે, 70%, અને 30% ધરતી છે. અને આ ધરતી એની અંદર કોઈ ઓછી ધરતી નથી. ફાવે ન્યા રહ્યો, આવી મોટી જગત છે. જગ્યા માટે હિન્દુ મુસલમાનનો ઝઘડો કરો છો, સંપત્તિ માટે હિન્દુ મુસલમાનનો ઝઘડો કરો છો. પણ દયાળુ એમ કહે છે કે તમે અંશ સ્વરૂપે થઈ અને બીજા અંશને જુઓ કે છે. અંશ સ્વરૂપે થઈ અને બીજા અંશને જુઓ તો આ ભ્રમણા તમારી તૂટશે, નકર તમે બહેકાવામાં આવી જશો. પણ આજથી નક્કી કરો कि अब नहीं बहकेंगे हम भैया के, अब हम नहीं बहकेंगे भैया, हमने है यह कसम उठाई, हिंदू मुस्लिम सिख ईसाई आपस में है सब भाई भाई. हिंदू मुस्लिम सिख ईसाई आपस में है सब भाई भाई. ચૈતન્ય અંશનો નાતો રાખવાનો છે, કોઈ જાતિનો, સમાજનો કે વર્ણનો નથી નાતો રાખવાનો. નાતો રાખવો હોય તો ચૈતન્યતાનો રાખો. બાપ ધારણ કરવો હોય તો એક જ પરમ ગુરુને ધારણ કરો. જુદા જુદા બાપ ન બનાવશો. કારણ કે આખું જગતની અંદર જેટલા ઘાટો છે એ બધાય સંતાન સમાન જ છે દયાળુના. પણ એ આ જોવે છે કે આ કેવો ખેલ છે, આ કેવો ખેલ છે, અટપટો કે છે. એટલે દયાળુને આવવું પડ્યું. ઝટપટ સમજાય ને એટલે અટપટો ખેલ છે, પણ ઝટપટ સમજાય એટલે દયાળુને આવવું પડ્યું છે. મિલजुल कर हम सदा रहेंगे, हमें नहीं करनी है लड़ाई. मिलजुल कर हम सदा रहेंगे, हमें नहीं करनी है लड़ाई. हिंदू मुस्लिम सिख ईसाई
आपस में हैं हम सब भाई भाई केश। देश करेगा खूब तरक्की, देश करेगा खूब तरक्की, हर घर से आवाज यह आई, हिंदू मुस्लिम सिख ईसाई आपस में सब ભાઈ ભાઈ। આ હિન્દુ અને મુસલમાનના ઝઘડાના કારણે ભારત દેશ કેટલો પાછળ છે, ભારત દેશ કેટલો પાછળ છે, બીજા દેશથી તો બહુ પાછળ છે। એનું કારણ છે આ ઝઘડો। એક જ ઘર હોય એમાં બે ભાઈ બાજબાજ કરતા હોય, લડાઈ કરતા હોય તો એ ઘરની કોઈ દિવસ પ્રગતિ ન થાય। કૃષ્ણ જેવા કૃષ્ણ અવતાર હતા, એને તે મથુરા મેકી, વૃંદાવન મેકી અને દ્વારકા આવવું પડ્યું। શા માટે? આ ઝઘડાના કારણે। હવે અવતારી પુરુષને ભાગવું તો પડે છે, અવતારી પુરુષ ખરા પણ રણ મેકી અને ભાગ્યા। ડર લાગ્યો ને કે પેલો વધ કરી નાખશે એટલે તો ભાગ્યા, પેલો વધ કરી નાખશે। પણ ભાગે એ ભગવાન નહીં, ભાગે એ ભગવાન નથી। ભગવાન કોઈ દિવસ ભાગતા નથી, એ તો સદાની માટે સ્થિર રહેશે। કાળ માયા એને શું કરી શકે? ભાગવું કોને પડે? જીવ દશાનો જીવ હોય ને એને ભાગવું પડે છે, ભગવાનને ભાગવું પડતું નથી। અને જે ભાગે છે એ ભગવાન નથી, જે ભાગે છે એ ભગવાન નથી। હિન્દુ અને મુસલમાનનો ઝઘડો શાંત થવો બહુ જરૂરી છે, નકર ભારત દેશ હજુ પાછળ જશે, હજુ પાછળ જશે। અને જે અત્યારે પ્રેમથી ભાવથી કોઈ પણ કાર્ય કરત છીએ આપણે, એ કાર્ય નહીં થાય, બિલકુલ ન થાય। એનું કારણ છે કે આ ઝઘડો સદાની માટેનો નહોતો, પણ હમણાંથી જ આવ્યો છે। આ મનુષ્યએ ઊભો કરેલો ઝઘડો છે, ઈર્ષાના કારણે, દ્વેષના કારણે, ક્રોધના કારણે આ ઝઘડો મોટામાં મોટો ઊભો કરેલો છે। કોને? આ મનુષ્યએ જ તે। પણ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગરે એટલા આપણને સ્પષ્ટ કીધું કે તમે તમારી જાતને ઓળખો, ખોજો કે ખોજો આ શરીરની અંદર શું અલખ ખોજો કે અલખ ખોજો ઘટ માહી હો સંતો, અલખ ખોજો ઘટ માહી, તાતે જન્મ મરણ ભય નાહી હો સંતો, અલખ ખોજો ઘટ માહી કે જેને લખી ન શકાય એના અલખ કહેવાય। એને ક્યાં ગોતવાનો છે? આ ઘટની અંદર। ઘટ કહેતા આ શરીર। અને આવી ઉમરા જેવી પાવન ભૂમિમાં જો કોઈ સાધકને સાધના કરવાનો અવસર મળ્યો હોય તો તત્ક્ષણ અને તત્કાલ પરમ ગતિ મળે છે। આ એવી ભૂમિ છે, જે સચેતન નથી એના વસ્તુનો બોધ નહીં હોય કે આ જગ્યા કેવી છે, આ જગ્યાની મહિમા શું છે, આ જગ્યાની મહિમા શું છે। હું કોઈ પણ જગ્યાએ કથા કરવા જાઉં, ત્યાં કથાના સમયે જ બહાર હું આવું, નકર એક દિવસ કે બે દિવસ તો બહુ થઈ ગયા। આજ દી સુધી જે સમય આ ઉમરા ગામમાં મેં ગાળ્યો છે એવો મેં ક્યાંય નથી ગાળ્યો, કારણ કે આ પાવન પવિત્ર ધરા છે, આ તીર્થ છે। રઘુરામ મહારાજ શ્રીએ આને તપવી છે, અને તપની જે વિભૂતિઓ છે એ આજ પણ આ જગ્યામાં મોજૂદ છે, પણ અંતરદ્રષ્ટિના આંધળા હશે એને નહીં દેખાય। જે અંતરદ્રષ્ટિના આંધળા છે એને આ ઉર્જાનો અનુભવ નહીં થાય, પણ જેના હૃદયમાં અહોભાવ છે, સમર્પણ છે, જેના હૃદયની અંદર કોઈ સરહદ નથી, જેના હૃદયની અંદર કોઈ સીમા નથી, જેની કોઈ સીમા નથી, એનું જ નામ સંત છે। જેની કોઈ સીમા નથી એનું જ નામ સંત છે। એવા સંતની આ ભૂમિ છે।
જોજો તમે બીજી જગ્યાઓ જાઓ તો ત્યાં તમારું મન અકળાય, એમ થાય કે હવે ઘરે ક્યારે જઈશું, ઘરે ક્યારે જઈશું. બીજી જગ્યામાં ઊંઘ આવવું પણ મુશ્કેલ છે. તમારે પ્રયોગ કરવો હોય તો કરજો ઘરે, કે નિત્ય નિયમ જે ઘરે સૂવાની આદત પડી ગઈ હોય એ આદત બદલતી નથી. અમુકને તો પાછું એનું એ જ ઉશંકું જોવે, અમુકને એનું એ જ ગોદડું જોવે, અમુકને એની એ જ જગ્યા જોવે. પણ આ જગ્યા એવી છે કે જે જગ્યાએ નિર્વાણનો અનુભવ થાય. આ જગ્યા એવી છે કે જ્યાં પરમનો અનુભવ થઈ શકે છે. આ એક જગ્યા એવી છે કે જેનો લાભ લઈ શકાય. બીજી ઘણી જગ્યા છે, પણ પ્રારંભિક સાધક માટે આવી ઉર્જાવાન ભૂમિ અતિ આવશ્યક છે. જે પ્રારંભના સાધક છે, જે નવા નવા ભક્તિના લાઈન ઉપર ચાલ્યા છે, એની માટે તો આ કલ્પવૃક્ષ કરતાંય બહુ વિશેષ છે. આવી જગ્યા કલ્પવૃક્ષ તો કાંઈ ન કહેવાય એવી આ જગ્યા છે. માંગો એ મળે, માંગો એ મળે. કામધેનુ કાંઈ ન કહેવાય, પારસમણી કાંઈ ન કહેવાય એવી આ જગ્યાની ઉર્જા છે. પણ અંતરદ્રષ્ટિના આંધળા હોય એને ન દેખાય. જે હિન્દુ મુસલમાનના પડ્યા છે એને ન દેખાય. જે નર અને નારીનો ભેદ કરે છે એને ન દેખાય. દેખાય કોને? કે જેને સદગુરુની ગતિ મળી હોય એને જ દેખાય. એટલે તો કીધું ને આની પહેલાંના અંગમાં સાખીમાં કે સતગુરુ ચરણની ચાહના. આ સતગુરુના ચરણની ચાહના કોઈને સહેજ નહીં, પણ જો હોય તો એને કાયમ દિવાળી હોય, 12 માસ દિવાળી હોય. કે આપણે વર્ષમાં એક જ વાર કરવી છે. પણ જેના સદગુરુના ચરણમાં લે લાગી છે, લગ્ની લાગી છે, ગુરુદેવની. કેવા ગુરુ? સદગુરુ. આવા સદગુરુની જેને લગ્ની લાગી છે એ આ હિન્દુ અને મુસલમાનના ઝઘડામાં નથી પડતો. ઝઘડામાં કોણ પડે છે? કે જે અજ્ઞાની જીવ છે, જે મંદમતીનો છે એ આમાં પડે છે. બાકી સર્વજ્ઞ પરમગુરુ ભગવાન કરુણા સાગરની જેને ગતિ મળે છે એ આ ઝઘડામાં નથી પડતો, એ આ ઝઘડામાં નથી પડતો. હશે કે હિન્દુ બના મસે મુસલમાન, હશે हिंदू बना मसे मुसलमान और ह और म मिला तो हम बने और हमसे बना ये हिंदुस्तान. ह से हिंदू बना, म से मुसलमान और ह और म को मिला दो तो हम बने और हमसे बना हिंदुस्तान. हम क्या बनाने आए थे, हम क्या बना बैठे. हम क्या बनाने आए थे, हम क्या बना बैठे. हम मंदिर बना बैठे, हम मस्जिद बना बैठे. हम क्या बनाने आए थे, हम क्या बना बैठे. हम मंदिर बना बैठे, हम मस्जिद बना बैठे. हमसे तो एक जात एक अच्छी ऐसी है, हमसे तो एक जात अच्छी है परिंदे की. कभी मंदिर पे जा बैठे, कभी मस्जिद पे जा बैठे. हमसे तो एक जात अच्छी है परिंदे की, कभी मंदिर पे जा बैठे, कभी मस्जिद पे जा बैठे. मंदिर मस्जिद गिरजा करते बांट लिए भगवान को. मंदिर मस्जिद गिरजा करते बांट लिए भगवान को. धरती बाटी सागर बाटा, मत बांटो इंसान को, मत बांटो इंसान को. हम क्या बनाने आए थे और क्या बना बैठे. આપણે શું બનાવવા આવ્યા હતા અને શું બનાવી અને બેસી ગયા છે. શા માટે દયાળુએ આપણને નીકળ્યા હતા કે જો આ માયા છે અને માયાથી તમારું સ્વરૂપ તીત છે, ઉપરામ છે, અલગ છે, જુદું છે. આ માયા શા માટે સર્જન કરી? આ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? દયાળુએ બોધ કરાવવા માટે કે તમારો ઉપર જે હાથ છે એ માલિકનો છે, એ સર્વજ્ઞ પરમગુરુ ભગવાન કરુણા સાગરનો છે, બીજા કોઈનો હાથ નથી. એ હાથ હિન્દુનો નથી, એ હાથ મુસલમાનનો પણ નથી. એ હાથ હોય
તો સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનો છે, પણ દયાળુએ શા માટે મોકલ્યા હતા અને શા કરવા માંડ્યા? આપણે દયાળુએ શા માટે મોકલ્યા હતા અને શા કરવા માંડ્યા? આનું કારણ છે જીવદશા. એટલું તો દયાળુએ કીધું છે કે જીવદશા વર્તત જુગ રીતિ કે છે. જીવદશા વર્તત જુગ રીતિ, અલગ રહે તજી તિનસે પ્રીતિ. જે વ્યક્તિની અંદર જીવદશા છે એનાથી તજી, એનો પ્રેમ ભાવ એનાથી તજી દેવો, કારણ કે એનામાં સુધારો આવે નહીં. કારણ કે જન્મજાત એના ગુણ એવા હોય છે, એના ક્રમ પ્રમાણે દેહ મળેલો હોય છે, કર્મ પ્રમાણે નથી મળ્યો. એટલે એનો સંગ કરવાની દયાળુએ ના પાડી છે કે જીવદશા વર્તક જુદ રીતિ, અલગ રહે તજી તિનસે પ્રીતિ. એનાથી જુદું રહેવાનું છે, એનાથી પ્રીત ત્યજી ન રહેવાનું છે. શા માટે? કે પથ્થરને વર્ષ નહીં, 2 વર્ષ નહીં, પણ યુગોના યુગ સુધી એને પાણીમાં રાખો અને છતાં એ પછી બહાર કાઢો અને બીજા પથ્થર સાથે એના ટકરાવ કરો તો એમાંથી તીખારા જ થાય કે છે. જે મનુષ્યમાં તીખારા થતા હોય એનાથી પ્રીતિ તજીને દૂર રહેવું કે છે. આ હિન્દુ મુસલમાનના ઝઘડામાં ન પડશો. તમે તો શુદ્ધ ચૈતન્ય છો અને તમને બનાવવાવાળા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર 2 જ મુદ્દા આપન પૂન પતિપદ 18 ગ્રંથની અંદર આ 2 જ મુદ્દા સ્પષ્ટ કરવા માટે દયાળુએ આ ગ્રંથ રચ્યા છે. બીજો કોઈ મુદ્દો જ નથી કે જુઓ, જાગો, વિચારો, આજ નહીં તો ક્યારે, આજ નહીં તો ક્યારે. એટલે દયાળુએ કીધું હિન્દુ મુસલમાન દો અસ્કે હેવાન, પતિ એક ये चान पहचान नाही, यो कहे राम रे मान को वेजे, एक निरंजन एक साई केश. બ્રહ્મના કારણે આ હિન્દુ અને મુસલમાનના ઝઘડામાં ન પડશો. ધ્યાન કરો, ભજન કરો, સાધના કરો, તો જ અંદરથી નિખાર આવશે, તો જ અંદરથી નિખાર આવશે. અને જ્યાં સુધી સ્વયંની બુદ્ધિનો ઉપયોગ નહીં કરો ત્યાં સુધી લોકો તો તમને અવળા માર્ગે વિપરીત ચડાવશે જ તે. કારણ કે માયાના દૂતિયા ખરા ને. ધ્યાન ભજનમાં બેઠા હોય, સત્સંગમાં જઈ રહ્યા હોય, પ્રભુની 2 વાત સાંભળવાની ઈચ્છા થતી હોય અને કોઈ તમને રોકતા હોય, મિત્ર હોય, પ્રિયજન હોય, કોઈ પણ જગતનું પાત્ર તમને રોકતું હોય તો સમજી લેજો કે માયાના દૂત છે અને તમને પરમથી જુદા પાડવા માટે આવેલા છે. એ પરમનો અનુભવ આ શરીરની અંદર કરવાનો છે, બહાર કાંઈ નથી. બહાર માત્રમાં માત્ર શૂન્ય જ છે, બીજું કાંઈ નથી. એ તો આ પ્રકાશના કારણે શૂન્ય દેખાતું નથી. આ જે આર્ટિફિશિયલ લાઇટિંગ લાગેલી છે આ મંદિરની અંદર મનુષ્યકૃત, એના કારણે શૂન્ય દેખાતું નથી. નકર તો છે તો શૂન્ય જ તે ને. પદાર્થ કારણે આવરણ લાગેલું છે, આ પદાર્થના કારણે આવરણ લાગેલું છે, બાકી છે તો આ શૂન્ય જ તે. પૃથ્વીના કારણે આ શૂન્યનો ભાસ થતો નથી, પણ એનો ભાસ થાય શૂન્યનો તો એ બહુ અદ્ભુત વાત છે. એ બહુ અદ્ભુત વાત છે. 2 દિવસ પહેલાં એક ભાઈએ પૂછ્યું હતું કે બાપજી તમે તુરિયા અવસ્થાની ઉપર બીજી 3 અવસ્થા કીધી, કઈ અવસ્થા? તુરિયા અવસ્થાની ઉપર જે બીજી 3 અવસ્થા છે દયાળુએ કીધી છે, એ કઈ છે? તો ચોથી જે તુરિયા છે એની ઉપર 5મી ઉન્મુની છે અવસ્થા, અને 6ઠ્ઠી અવસ્થા અવ્યક્ત મહાનુભાવ અવસ્થા છે. કેવી? અવ્યક્ત મહાનુભાવ અવસ્થા. અને 7મી અને અંતિમ અવસ્થા જેને સહેજ શૂન્ય અવસ્થા કહેવામાં આવે છે. 5 અવસ્થા નથી,
જગતના જીવોને તો માત્રમાં માત્ર 3 અવસ્થાની જ ખબર છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. પણ દયાળુએ આ સ્પષ્ટીકરણ કર્યું છે. દયાળુએ આપણા ટોટલી ડાઉટ ક્લિયર કરી નાખ્યા છે. હવે કોઈ ડાઉટ રહેવા પામતા નથી. જો ડાઉટ થતો હોય તો સમજી લેવાનું કે જીવ દશા છે, હજુ જીવ દશા મટી નથી. આજ માટે આટલું જ, તે કાલે બીજી વાત કરશે. I am